જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. આજનો વિડીયો છે એ ખેડૂતો માટે છે, કારણ કે ખેડૂતો માટે સરકાર 7,000 કરોડનું રાહત પેકેજ છે એ જાહેર કરી શકે છે. એ પહેલા મિત્રો આપણે વાત કરીએ તો ઓક્ટોબર માસના અંતે આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક અને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના પગલે સરકાર દ્વારા ખેડૂતોને અપાતા રાહત પેકેજની ટૂંક સમયની અંદર જ જાહેરાત થશે. એક અંદાજ મુજબ આ પેકેજ 7,000 કરોડ રૂપિયાથી વધુનું હોઈ શકે છે. રાહત પેકેજ અંગે આજે સવારથી જ ગાંધીનગરની અંદર બેઠકોની ધમધમાટ ચાલી રહી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ખેડૂતોને કેટલું નુકસાન ગયું છે એના માટે સરકારે એક સર્વે પણ જાહેર કર્યો છે કે જેમાં કૃષિ પ્રગતિ નામની જે એપ્લિકેશન છે તમારે ડાઉનલોડ કરવાની રહેશે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના સર્વેની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને સરકારી ટીમની રાહ જોયા વિના મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાના ખેતરના પાક નુકસાનનો સર્વે જાતે જ કરી શકશે. આ માટે કૃષિ પ્રગતિ નામની મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ પહેલાથી જ સર્વે પ્રક્રિયાની અંદર પારદર્શકતા વધશે. વળતર ચૂકવવાની જે પ્રક્રિયા છે એ પણ આના દ્વારા ઝડપી બનશે. ખેડૂતો માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા સેલ્ફ સર્વેની પ્રક્રિયા કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ખેડૂતોએ પાક નુકસાનનો સર્વે કરવા માટે શું પગલાં લેવાના રહેશે તો કે પહેલાં તો ખેડૂતોએ લોગિન કરવું પડશે. સૌપ્રથમ પોતાના રજિસ્ટર મોબાઈલ નંબરની અંદર કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. રજિસ્ટર મોબાઈલ નંબર નાખી અને એપ્લિકેશનની અંદર સૌથી પહેલાં લોગિન કરવાનું રહેશે. બીજું જે સ્ટેપ છે એની અંદર લોગિન કર્યા બાદ એપ્લિકેશનની અંદર આપવામાં આવેલા પાક નુકસાનનો જે ઓપ્શન છે એના ઉપર જવાનું છે અને આગળના પગલામાં પોતાના ખેતરનો સર્વે નંબર દાખલ કરી અને તેની હદની ચકાસણી કરવાની રહેશે. ત્યારબાદ ફરજિયાત લોકેશન ચકાસણી પર કરવાની છે કે સર્વે કરવા માટે ખેડૂતોએ ભૌગોલિક રીતે જે તે ખેતરના 100 મીટર વિસ્તારની અંદર હાજર રહેવું પડશે. એપ્લિકેશનની અંદર જીઓ ટેગિંગ દ્વારા ખેડૂતની હાજરીની ચકાસણી કરાશે. ત્યારબાદ ખેડૂતોએ પોતાના પાકનું નામ, કેટલા વિસ્તારની અંદર વાવણી કરેલી હતી અને તેની વિગતો છે એ પૂરી પાડવાની છે. ત્યારબાદ જીઓ ટેગિંગ સાથેનો જે ફોટો છે એ પણ અપલોડ કરવાનો છે. સર્વેના ભાગરૂપે નુકસાન અંગેના 2 પ્રકારના ફોટોગ્રાફ્સ એપ્લિકેશન ઉપર અપલોડ કરવાના રહેશે. પ્રથમ ફોટો મિત્રો વાત કરીએ તો આખા ખેતરનો સ્પષ્ટ ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે અને જે બીજો ફોટો છે એની અંદર પાકને થયેલું ચોક્કસ નુકસાન સ્પષ્ટપણે દેખાય તે રીતે લેવાનો છે અને અપલોડ કરવાનો છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં જ ખેડૂતનો સર્વે જે છે એ કૃષિ વિભાગના ડેટાબેઝની અંદર નોંધાઈ જશે. આ નવી પદ્ધતિથી ખેડૂતોને નુકસાનની વિગત નોંધાવવાનું કાર્ય સુલભ અને સમયસર બની જશે અને જે ખેડૂતો પાત્ર લાભાર્થીઓ છે એમને સહાય પણ સરકાર દ્વારા તરત જ ચૂકવવામાં આવશે. મિત્રો વાત કરીએ તો 250 તાલુકાના ખેડૂતોને આ લાભ મળી શકે છે. આ વખતે 249 તાલુકાના 16,000 જેટલા ગામની અંદર પાકનું ધોવાણ થયાની શક્યતા છે. આમાં અંદાજિત 10 લાખ હેક્ટર જમીનનો ઊભો પાક જે છે એ સાફ થઈ ગયો છે. માવઠાના કારણે પ્રાથમિક સર્વેમાં 2,000 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લેવાયો હતો, પરંતુ જેમ જેમ વધારે સર્વે થયો તેમ આ આંકડો વધતો ગયો અને બિનસત્તાવાર નુકસાનનો આંકડો તો 10,000 કરોડ સુધી મુકાઈ ગયો છે. એક અંદાજ મુજબ આશરે 85 લાખ હેક્ટર જમીનના વાવેતરમાંથી 51 લાખ હેક્ટર જમીન જે છે એની અંદર નુકસાન થયું છે. આજે સાંજ સુધીની અંદર જ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે. માવઠાના કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવા માટે સરકારે 4800 જેટલા ટીમોને કામે લગાવી છે. સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રની અંદર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ ખેડૂતો પાસેથી વિગતો પણ મેળવી હતી. ત્યારબાદ ટોચના જે અધિકારી છે એની સાથે મીટિંગનો દોર ચલાવ્યો હતો. ગઈકાલ સુધીની અંદર 70% અસરગ્રસ્ત વિસ્તારની અંદર સર્વે પૂર્ણ થઈ ગયો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે કે સર્વેની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરો, જેથી
તુરંત જ હાલમાં પેકેજ છે એ જાહેર કરી શકાય, જેથી એવી ધારણા છે કે આજ સાંજ સુધીમાં બાકી રહેલા 30% વિસ્તારની અંદર પણ પાકની નુકસાનીનો સર્વે થઈ જાય. મિત્રો, વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મગફળી અને કપાસના પાકને સૌથી વધારે નુકસાન થયું છે. માવઠાથી સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રના ગામડામાં થયું છે, કે જેની અંદર મગફળી અને કપાસના ઊભા પાકને નુકસાન થયું છે. એક અંદાજ મુજબ માત્ર મગફળીના પાકને જ 3000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત કપાસને 1000 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. આ ઉપરાંત નુકસાનીના સર્વે માટે સરકારે કામગીરી છે એ પણ હાથ ધરી. ત્યારથી જ ખાસ કરી અને સૌરાષ્ટ્રના ગામડાઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપના ધારાસભ્યો અને આગેવાનો પણ રોષનો ભોગ બની રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે સર્વેનું નાટક બંધ કરો અને એમને તુરંત જ પાક નુકસાનનું વળતર ચૂકવી દો. એટલું જ નહીં, ઘણા ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે એમને લોન લીધી જે છે પાકના વાવેતર માટે, એ દેવું પણ સરકાર દ્વારા માફ કરવામાં આવે. મિત્રો, વાત કરીએ તો વર્ષ 2020 અને 2024ની અંદર પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું હતું. 2020ની વાત કરીએ તો એ સમયે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને 3795 કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ અગાઉ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર આવેલા ભારે વરસાદને કારણે પણ નુકસાન થતાં સરકારે 947 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. જોકે આ વખતે પંચમહાલ, કચ્છ, વાવ, થરાદ, પાટણ, જૂનાગઢ એમ 5 જિલ્લાના માત્ર 18 તાલુકાનો જ સમાવેશ કર્યો છે. એ અગાઉ ગત વર્ષે 2024ની અંદર પણ 20 જિલ્લાની અંદર પાક નુકસાન થયું હતું. મિત્રો, વાત કરીએ તો આ વખતનું જે કૃષિ પેકેજ છે એ સૌથી વધારે હશે અને ખેડૂતોને કેટલી સહાય મળશે એ આજે સાંજ સુધીની અંદર જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આ ઉપરાંત આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે રોજબરોજના 10 મોટા સરકારી સમાચાર મૂકીએ છીએ, તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને તમારો સપોર્ટ જરૂરથી આપજો.